નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધોરાજીની ઇમ્પિરિયલ સ્કૂલમાં મોટી દુર્ઘટના। એસી રિપેરિંગ કરતા કારીગરનું બીજા માળેથી પટકાતા કરુણ મોત। સેફટીના સાધનો વગર કામ કરવું પડ્યું ભારે। સુરક્ષાના અભાવે કારીગરે જીવ ગુમાવ્યો હોવાની પ્રાથમિક વિગતો। મૃતકની ઓળખ રાજકોટના વતની ભાવેશકુમાર વનારસીદાસ પટેલ તરીકે થઈ। એસી રિપેર કરવા માટે બીજા માળે ચઢેલા ભાવેશકુમાર અચાનક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી। સારવાર કારગત ન નીવડી। ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ કારીગરનું મોત નીપજ્યું। 108 દ્વારા ખાનગી હોસ્પિટલ બાદ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મૃતદેહ ખસેડાયો। સ્કૂલ તંત્ર સામે સવાલો। ઊંચાઈ પર કામ કરતા કારીગર માટે કોઈપણ પ્રકારની સેફટીની વ્યવસ્થા કેમ ન હતી? ધોરાજી પોલીસે અકસ્માતે મોતના આ બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આશીષ પાટડિયા, ધોરાજી।